રાજકોટની પ્રેમવતી જે હોટલ છે તેમાં ભોજનમાંથી ઈયળ નીકળી છે। પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ભોજનમાં ઈયળ નીકળી। રાજકોટના કાલાવડ રોડ પરની આ ચકચારી ઘટના સામે આવી છે। તો ગઈકાલે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકે ભારે હોબાળો કર્યો હતો, જેમાં શુદ્ધ અને શાકાહારીની વાતો વચ્ચે શાકમાંથી ઈયળ નીકળી છે। શાકમાં ઈયળ નીકળતા ગ્રાહકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી। તો હવે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તેને લઈને પણ સવાલ ઉઠ્યો છે। સામાન્ય વેપારીઓ સામે થતી હોય છે દંડાત્મક કાર્યવાહી, ત્યારે શું પ્રેમવતીના સંચાલકો સામે મનપા કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ ઉઠવા પામ્યો છે। પ્રેમવતી રેસ્ટોરન્ટમાં હંમેશા લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે। લાખોની કમાણી કરતા પ્રેમવતીના સંચાલકોની આ ગંભીર બેદરકારી, શાકમાંથી ઈયળ નીકળી। બીએપીએસના પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ભોજનમાં ઈયળ નીકળતા ગ્રાહકે ભારે હોબાળો કર્યો છે। રાજકોટના કાલાવડ રોડ પરની ચકચારી ઘટના સામે આવી। ગઈકાલે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। શુદ્ધ અને શાકાહારીની વાતો વચ્ચે શાકમાં ઈયળ નીકળી હતી। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી ધ્રુવ, પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી શાકમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો છે, આ અંગે આરોગ્ય વિભાગે કોઈ કાર્યવાહી કરી છે કે કેમ, શું વિગત? ચોક્કસથી રાજકોટના કાલાવડ પર આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગઈકાલે ગ્રાહકે હોબાળો કર્યો હતો અને તેનો જે વિડીયો છે તે વાયરલ થયો છે। બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના રેસ્ટોરન્ટમાં શુદ્ધ અને શાકાહારી ની વાતો વચ્ચે શાકમાં ઈયળ નીકળી હતી અને ખાસ પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શાકમાં ઈયળ નીકળતા જ ગ્રાહક દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને આ તમારો બીજી વાર જે ભવાડો છે તે સામે આવ્યો છે। આ પ્રકારનો જે ગંભીર પ્રકારનો જે આક્ષેપ છે તે ગ્રાહકે કર્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર હાલ અત્યારે સૌ કોઈની મીટ મંડાઈ રહી છે। સામાન્ય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી તો આરએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે, પણ પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકો સામે શું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે? કારણ કે પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલક એક સ્વામી ક્યાંક ને ક્યાંક તેનું સંચાલન કરે છે અને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય તેનું સંચાલન કરે છે, એટલે કે મોટો સવાલ એ થાય છે કે આરએમસી વિભાગ શું ખરા અર્થમાં પ્રેમવતી જે રેસ્ટોરન્ટ છે તેની સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ, આ એક સવાલ ક્યાંક સૌ કોઈને હાલ અત્યારે સતાવી રહ્યો છે। રેસ્ટોરન્ટમાં હંમેશા લોકોની ભીડ તો જોવા મળે જ છે, પણ લાખોની કમાણી રોજ ક્યાંક ને ક્યાંક આ પ્રેમવતી રેસ્ટોરન્ટ કરે છે, છતાંય આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે। આ પહેલા પણ ક્યાંક ને ક્યાંક અનેક વખત જે પ્રેમવતી રેસ્ટોરન્ટ છે તે વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એક વખત જે આ પ્રેમવતીનો જે વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં ગ્રાહક અસંતોષની લાગણી વ્યક્ત કરે છે અને એક ઉગ્ર વિરોધ ક્યાંક પ્રેમવતી નો કરી રહ્યો છે। આ પ્રકારનો વિડીયો સામે આવતા હવે તંત્ર ખરા અર્થમાં જાગે છે કે કેમ, આ એક સવાલ ક્યાંક સૌને સતાવી રહ્યો છે। જી બિલકુલ, તે જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગઈકાલે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો, જેમાં શાકમાંથી ઈયળ નીકળી હતી, પરંતુ આરોગ્ય વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું।